નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એકાઉન્ટ છઠ્ઠું પ્રકરણ પેટા નોંધ આપણે શરૂ કરીએ છીએ. તો પેટા નોંધમાં આપણે સમજતા પહેલા આપણે સૌપ્રથમ જોયું હતું કે ધંધાકીય જે વ્યવહારો છે, રોજબરોજના આર્થિક વ્યવહારો છે, એને સૌપ્રથમ જે નોંધ કરીએ છીએ એ નોંધને આપણે આમ નોંધ કહેતા હતા. અને એ જે ચોપડો બનાવીએ છીએ એ ચોપડાને પણ આમ નોંધ કહેતા હતા. તો એ આમ નોંધ વિશે આપણે જોયું હતું. તો જ્યારે બહુ વધારે પડતા વ્યવહારોની સંખ્યા હોય, હવે 10-15 વ્યવહાર હોય તો બરોબર છે કે આમ નોંધ નોંધીએ, પણ રોજ 200-500 વ્યવહાર થતા હોય તો એ જે આમ નોંધના ચોપડામાં નોંધવા એ થોડુંક અઘરું બની જાય છે. એટલે એવા સમયે આમ નોંધની પણ મર્યાદા છે અને ચોપડો પણ બહુ મોટો થઈ જાય. તો એ આમ નોંધની મર્યાદાઓ જોઈએ તો આમ નોંધના ચોપડાની તો પહેલું કે જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે. જ્યારે વ્યવહાર થાય તો માનો કે રોજ 25 વાર આપણે રોકડેથી માલ વેચ્યો તો શું લખવું પડે? રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા, રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા, રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા. આવું વારંવાર લખવું પડે છે. 10 રૂપિયાનો માલ વેચ્યો તો એ જ નોંધ આવશે, 1000 નો માલ વેચ્યો તો પણ એ જ નોંધ આવશે. એટલે આ રીતે વારંવાર નોંધ કરવી પડે છે. એક નહીં. બીજું છે કે દરેક વ્યવહારની કતવણી વખતે ઉધાર અને જમા કરવું પડે છે. એટલે જેટલી વાર આપણે વ્યવહાર લખ્યો હોય એટલી વાર ઉધાર અને જમા કરવું પડે છે કતવણીમાં. આથી આમ નોંધ અને કતવણીનું કાર્ય વારંવાર કરવું પડે છે. એટલે શું કરવું પડે? વારંવાર આમ નોંધ લખવી પડે, વારંવાર કતવણી પડે અને એક જ કાર્યનું પુનરાવર્તન થાય છે. એકનું એક કામ રિપીટ થાય છે. પછી ત્રીજી મર્યાદા છે આમ નોંધની ચોપડાની. તો આમ નોંધનો ચોપડો ઘણો મોટો થતો હોવાથી સાચવવો પણ મુશ્કેલ છે. તમે જુઓ, જેટલા ચોપડા મોટા હોય એને સાચવવા પણ ખૂબ મુશ્કેલ બને છે. એટલે આ પણ એક એની મર્યાદા છે. ચોથી મર્યાદા છે કે આમ નોંધ પરથી કેટલીક મહત્વની માહિતી તાત્કાલિક મળી શકતી 200-500 આમ નોંધ લખી છે અને કોઈ વ્યક્તિ પૈસા દેવા આવે તો એની પાસે કેટલા પૈસા લેવાના છે, એ આપણે દેવાના હોય તો કેટલા દેવાના છે એ આપણને આમ નોંધ ઉપરથી તાત્કાલિક મળતું નથી. એવી જ રીતે આપણે કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું જાણવું હોય તો આમ નોંધના ચોપડા ઉપરથી આપણે જાણી શકતા નથી. એટલે આવી તાત્કાલિક માહિતી મળતી નથી. જાણી શકાય પણ સમય જાય છે. તો આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો પણ મુશ્કેલ બને છે. એટલે ઇન્ટરનલ કંટ્રોલ, આંતરિક અંકુશ જાળવવો એ પણ થોડોક મુશ્કેલ બને છે. આ એની મર્યાદા છે. તો આ મર્યાદા દૂર કરવા માટે શું કર્યું કે આમ નોંધને પેટા નોંધમાં વહેંચવામાં આવે છે. શું કરવામાં આવે છે? આમ નોંધને પેટા નોંધમાં વહેંચવામાં આવે. જો કે કમ્પ્યુટરના ઉપયોગને કારણે ઉપરની મર્યાદા નહીવત રહેવા પામી છે. હવે આ એની મર્યાદા છે નહીવત થઈ ગઈ છે. જે વ્યવહારનું પ્રમાણ વધારે હોય અને વારંવાર થતું હોય તે દરેક માટે આમ નોંધ અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, રોકડના વ્યવહાર માટે વગેરે. જે નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે. તો આમ નોંધના આવા અલગ અલગ ચોપડાને પેટા નોંધ અથવા પેટા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ નોંધના જે ભાગ પાડીએ છે ચોપડાના એને પેટા નોંધ કહેવામાં આવે છે. હવે એ પેટા નોંધનો અર્થ, તો પેટા નોંધનો અર્થ, પેટા નોંધનો અર્થ હવે પેટા નોંધનો અર્થની વાત કરીએ તો સૌપ્રથમ પેટા નોંધનો અર્થ છે તો એમાં આપણે જોઈએ તો કે એક જ પ્રકારના વ્યવહારો છે એ વારંવાર થતા હોય તો એ નોંધવા માટે આમ નોંધના ચોપડાને આમ નોંધના ચોપડાની જે વર્ગીકૃત નોંધો છે એટલે પેટા નોંધ કહેવામાં આવે છે. એક જ પ્રકારના વ્યવહારો છે જે વારંવાર થતા હોય એ વ્યવહાર નોંધવા માટે આમ નોંધના ચોપડાનું જે વર્ગીકરણ કરવામાં આવે છે, વર્ગીકૃત, તો એને પેટા નોંધો કહેવામાં આવે છે. અને
પેટા નોંધના ચોપડા દૈનિક ચોપડો પણ કહેવામાં આવે છે અને દરેક વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે. દાખલા તરીકે ખરીદીના વ્યવહાર નોંધવા માટે ખરીદ નોંધ અને ઉધાર વેચાણના વ્યવહાર નોંધવા માટે ઉધાર વેચાણ નોંધ. તો આ રીતે પેટા નોંધનો અર્થ થાય છે કે આમ નોંધના ચોપડાના જુદા જુદા જે ભાગ કરીએ છીએ એને શું કહેવાય છે? પેટા નોંધ. હવે પેટા નોંધોના પ્રકાર. પેટા નોંધોના પ્રકાર. આ પેટા નોંધ છે એના પ્રકાર જોઈએ તો પેટા નોંધના પ્રકારમાં સૌપ્રથમ પેટા નોંધના પ્રકારમાં જોઈએ તો પહેલો પ્રકાર છે કે રોકડ મેળ. બરોબર, પહેલી પેટા નોંધ છે આ રોકડ મેળ. એટલે જેમાં પાછા ત્રણ પ્રકાર છે, જેમાં રોકડ મેળમાં ત્રણ પ્રકાર છે. એ ત્રણમાં પાછા અહીંયા તો સાદો રોકડ મેળ, જેમાં ફક્ત રોકડના જ વ્યવહારો નોંધવામાં આવે છે. પછી બે ખાના વાળો રોકડ મેળ, જેમાં પાછા ત્રણ પ્રકાર છે, અને ત્રણ ખાના વાળો રોકડ મેળ. ત્રણ ખાના વાળો રોકડ મેળ. આ બે ખાના વાળો રોકડ મેળ, ત્રણ ખાના વાળો રોકડ મેળ. આ બે ખાના વાળામાં પાછા ત્રણ ભાગ પડે છે. એમાં રોકડ અને બેંકના ખાના વાળો, પછી રોકડ અને વટાવનું ખાનું આવે, અને ત્રીજો પ્રકાર છે બેંક અને વટાવના ખાના વાળો રોકડ મેળ. આ રીતે ત્રણ પ્રકાર પડે છે. તો આ થઈ વાત પેટા નોંધનો પહેલો પ્રકાર, જેમાં રોકડ મેળ. પછી બીજો પ્રકાર છે એમાં માલ અંગેની પેટા નોંધો. બીજો પ્રકાર છે માલ અંગેની પેટા નોંધો. તો માલ અંગેની જે પેટા નોંધો છે એમાં જોઈએ તો એમાંય ચાર પ્રકાર છે. પહેલું છે ખરીદ નોંધ, બીજું છે વેચાણ નોંધ, ત્રીજી છે ખરીદ પરત નોંધ, અને ચોથું છે વેચાણ પરત નોંધ. આ રીતે આ માલ અંગેની પેટા નોંધમાં ચાર પ્રકાર છે, પણ એ ચારેયના પાછા નામ છે અલગ અલગ. તો એ પછી આપણે જોઈશું. ખરીદ નોંધને આપણું બીજું નામ આપીએ તો ખરીદ નોંધને શું કહેવાય છે? બીજું જમા નોંધ પણ કહેવામાં આવે છે. વેચાણ નોંધને ઉધાર નોંધ કહેવામાં આવે છે, અને ખરીદ પરતને ઉધાર ખરીદેલો માલ પરત નોંધવા માટે હોય છે, અને એ ખરીદ પરતને ઉધાર નોંધ પણ કહેવામાં આવે છે. ઉધાર પરત નોંધ. અને અહીંયા જમા પરત નોંધ. તો આ રીતે આપણે ચાર પ્રકારો છે. એ ચાર પ્રકારમાં માલ અંગેની જે ચાર પ્રકાર છે જોયા. તો હવે આગળ વધીએ તો એ આગળમાં પછીનો છે પ્રકાર હુંડી અંગેની નોંધ. તો પછીના પ્રકારમાં છે હુંડી અંગેની નોંધ. તો હુંડી અંગેની નોંધમાં જોઈએ તો એમાં બે પ્રકાર છે. હુંડી અંગેની નોંધમાં બે પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે હુંડી
એક છે લેણી હુંડી નોંધ અને બીજું છે દેવી હુંડી નોંધ. હવે ચોથો પ્રકાર, છેલ્લો પ્રકાર ખાસ આમ નોંધ. હવે જો આમ જુઓ ને તો આ પ્રકાર છે એક રોકડ મેળ, ચાર આ પેટા નોંધ એટલે એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ અને બે આ લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ અને છેલ્લે ખાસ આમ નોંધમાં એક જ એનો પ્રકાર છે કે આ બધી જ પેટા નોંધમાં જે નોંધ ન લખાય એ બધી જ પેટા નોંધો ક્યાં લખવામાં આવે છે? એની બધી જ પેટા નોંધો, બધી નોંધ છે એ ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. ઉપરની કોઈ પણ પેટા નોંધમાં ન આવતા બધા જ વ્યવહારો બધા જ પ્રકારના વ્યવહારો આ પેટા નોંધમાં લખાય એટલે ખાસ આમ નોંધમાં લખાય છે. તો આ થઈ વાત પેટા નોંધના પ્રકારો. હવે તો પેટા નોંધના ફાયદા જોઈએ તો પેટા નોંધનો પહેલો ફાયદો છે કે કાર્યની વહેંચણી થાય છે. હવે એક જણો આમ નોંધ લખે તો આ એકલાય બધું જ લખવાનું થાય, પણ અહીંયા જુદા જુદા 8 ચોપડા રાખીએ આપણે તો જો તમે કે એકને રોકડ મેળ લખવાનું આપી દો, એકને ખરીદ નોંધ લખવાનું આપી દો, એકને વેચાણ નોંધ લખવાનું આપી દો, એક જણાને આ બે નોંધ આપો, આમાં પણ ઓછા વ્યવહાર હોય છે તો આ એકને, તો આવી રીતે 4-5 જણા વચ્ચે કાર્યની વહેંચણી થઈ જાય છે. એટલે અહીંયા કાર્ય વિભાજન, શ્રમ વિભાજનનો લાભ મળે છે, કાર્યની વહેંચણી થાય છે. પછી બીજું છે શ્રમ વિભાજન. તો જો એકાઉન્ટમાં આપણે જે વ્યક્તિ પાસેથી જે કાર્યની વિશિષ્ટતા એનામાં કુશળતા હોય એ પ્રકારની કાર્યની સોંપણી કરીએ એટલે ઓછા ખર્ચે સાચી, ઝડપી, સરળતાથી અને હિસાબી માહિતી મેળવી શકાય છે. એટલે પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો પણ લાભ મળે છે. આ બે સિવાય બીજા લાભ જોઈએ તો ઓડિટનું કાર્ય સરળતાથી અને ઝડપથી થાય છે. ઓડિટ કરવામાં પણ સરળતાથી ઝડપી થઈ શકે છે અને હિસાબીઓ તૈયાર કરવામાં પણ સરળતા અને ઝડપ મળે છે. આપણે હિસાબો તૈયાર કરવા હોય તો એમાં પણ સરળતા અને ઝડપ આવે છે અને સમયનો પણ બચાવ થાય છે અને તારણરૂપી માહિતી ઝડપથી મળી રહે છે. તારણરૂપી જે માહિતી જોતી હોય, હમણાં મેં તમને ઉદાહરણ કીધું કે રોજ 200-250 વ્યવહાર થતા હોય તો એ સાંજે કેટલી ખરીદી થઈ, કેટલી વેચાણ થઈ એ ઝડપથી માહિતી મળતી નથી, અથવા 500 વ્યવહાર થઈ જાય પછી આપણે કોઈ વ્યક્તિ પૈસા દેવા આવે તો એ તારવણી કાઢવામાં સમય જાય છે. જ્યારે આ પેટા નોંધ કરેલી હોય તો એ વ્યક્તિનું ખાતું પાડેલું હોય તો સીધું જ એના ખાતામાં આપણે ખતવણી કરી હોય તો ઝડપથી આપણને માહિતી મળે છે. એટલે તારણરૂપી માહિતી પણ ઝડપથી મળે છે. પછી માલ અંગેની પેટા નોંધો છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં આ માલ અંગેની પેટા નોંધો છે એ જ શીખવાની છે, એ જ ભણવાનું છે, એનો જ અભ્યાસ છે આ ચેપ્ટરના. પછીમાં છે તો માલ અંગેની પેટા નોંધમાં ધંધાકીય એકમ જે વસ્તુનો ધંધો કરતું હોય તે વસ્તુ એના માટે માલ કહેવાય છે. અગાઉ આપણે ચર્ચા કરી હતી કે માલ કોને કહેવાય, તો હું કાપડનો વેપારી છું તો કાપડ છે મારા માટે માલ કહેવાય. હું કરિયાણાનો વેપારી છું તો કરિયાણું મારા માટે માલ કહેવાય. હું સ્ટેશનરીનો વેપારી છું તો સ્ટેશનરી છે મારા માટે માલ કહેવાય. એટલે જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુને માલ કહેવાય છે. અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો હતો કે કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય. તો આ રીતે એવા એકમના માલની ઉધાર ખરીદી, વેચાણના ઉધાર માલના પરતના વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે એને શું કહેવાય છે?
માલ અંગેની પેટા નોંધ, એમાં ચાર છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ. આ થઈ વાત માલ અંગેની પેટા નોંધોની. તો હવે એના ચાર પ્રકાર છે આપણે જોયું. તો એ ચારેય પ્રકારમાં કયા કયા પ્રકારની નોંધ કરવામાં આવે છે એ આપણે જોઈએ અને એની સમજૂતી મેળવવાની છે. તો પહેલું છે ખરીદ નોંધ અથવા એનું નામ છે જમા નોંધ. જો આ હવે પેટા નોંધના પ્રકાર જોયા પછી આપણે હવે માલ અંગેની જે પેટા નોંધ છે એના પ્રકાર જોવાના છે, એની સમજૂતી મેળવવાની છે. પછી આજે એક દાખલો આપણે ગણવો છે અને એ દાખલો ગણ્યા પછી આપણું કામ પૂરું થશે. તો હવે જોઈએ તો માલ અંગેની પેટા નોંધ માં પહેલો પ્રકાર છે ખરીદ નોંધ. તો માલ અંગેની પેટા નોંધો. તો એમાં આપણે જોયું કે ચાર પ્રકાર છે, પણ એમાં જે પહેલો પ્રકાર છે એ ચાર પ્રકાર પહેલા તમને ફરીથી લખી દઉં અહીંયા. તો અહીંયા આવશે ખરીદ નોંધ, પછી આ વેચાણ નોંધ, પછી ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. હવે અહીંયા તમે જુઓ તો આ ખરીદ નોંધમાં કયા વ્યવહાર આવે, વેચાણ નોંધમાં કયા આવે, એક જ લાઈનમાં હું તમને સમજાવી દઉં છું. એક જ લાઈન યાદ રાખો એટલે તમારે ક્યારેય ભૂલાશે નહીં. તો ખરીદ નોંધમાં માત્ર ઉધાર માલ ની ખરીદીના વ્યવહારો આવશે. કયા વ્યવહાર આવશે? માત્ર ઉધાર માલની ખરીદીના. અહીંયા વેચાણ નોંધમાં માત્ર ઉધાર માલ વેચાણના વ્યવહારો. ખરીદ પરતમાં ઉધાર ખરીદ પરતના વ્યવહારો. પછી એવી જ રીતે વેચાણ પરત નોંધમાં ઉધાર વેચાણ પરતના વ્યવહારો. તો અહીંયા આ રીતે ચારે પ્રકારની પેટા નોંધ છે. એમાં આપણે આજે માત્ર પહેલી જ નોંધ જે ખરીદ નોંધનું નામ છે એમાં આપણે એના વિશે સમજવાનું છે. તો ખરીદ નોંધ એનું બીજું નામ છે જમા નોંધ. ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ. તો કેમ આને જમા નોંધ કહેવાય? આ ખરીદ નોંધ શું? તો મેં તમને હમણાં ચર્ચા કરી કે આ ખરીદ નોંધમાં પેટા નોંધમાં માત્ર ઉધાર માલને ખરીદીને લગતા જ વ્યવહારો છે. હવે એને જમા નોંધ કેમ કહેવાય છે? તો તમે જુઓ અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર કરીએ છીએ અને જે તે વ્યક્તિ ખાતે જમા કરીએ છીએ, એટલે એ વ્યક્તિનું ખાતું અહીંયા જમા થાય છે, એટલે એને જમા નોંધ કહેવામાં આવે છે. આમાં પાછા ત્રણ પ્રકાર છે ખરીદ નોંધમાં: સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. એમાં બે પ્રકાર આમ પડે છે. તો બે પ્રકારમાં આ સાદી ખરીદ નોંધ અને અહીંયા આવે છે પછી ખાનાવાળી ખરીદ નોંધ. હવે એમાં પાછા બે ભાગ. ખાનાવાળી ખરીદ નોંધમાં પાછા બે ભાગ. એક છે કે માલના પ્રકાર પ્રમાણે અહીંયા માલના પ્રકાર પ્રમાણે માલના પ્રકાર પ્રમાણેની
ખાનાવાળી ખરીદ નોંધ. અહીંયા આવશે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો અહીંયા જે માલના ખરીદીને લગતા ખર્ચાઓ છે એની ખરીદ નોંધ આવે છે, એના ખર્ચાવાળી. તો એમાં રેલવેનું આવક વેરો, પછી ઓક્ટ્રોય, જકાત, મજૂરી, એવા બધા ચા પાણીના પરચુરણ ખર્ચા, એવા બધા ખર્ચાની નોંધ આવે છે. તો હવે પહેલા તો ખાનાવાળી સાદી ખરીદ નોંધ આપણે શીખવાની છે. આમે આ વર્ષે કોરોના ઇફેક્ટને કારણે આ ખાનાવાળી ખરીદ નોંધને કાઢી નાખેલું છે, પણ આપણે ભણશું અહીંયા આજે આપણે હાલ પૂરતી ચર્ચા કરવાની છે સાદી ખરીદ નોંધ. તો એનો પહેલા નમૂનો જોઈએ અને એમાં જે વિગતો આવે છે એ તમને હું સમજાવી દઉં, પછી આપણે આગળ વધીએ. તો હવે આ સાદી ખરીદ નોંધનો નમૂનો, તો નમૂનો જોઈશું તો તમને ખ્યાલ આવશે, વિગતો કેવી હોય છે એ સમજણ પડશે. અહીંયા 5 ખાના આવે છે. કેટલા ખાના? 5 ખાના. એમાં પહેલું ખાનું છે તારીખ, બીજું ખાનું છે ખરીદી છે, એટલે કોની પાસેથી ખરીદી કરીએ તો વેપારીનું નામ, પછી ખરીદી કરીએ એટલે આવક ભરતિયા નંબર આવશે. આવક ભરતિયા નંબર. હવે એ આવક ભરતિયા નંબર પછી ખાતાવહી પાના નંબર, જેને આપણે ટૂંકમાં લખીએ છીએ ખાપા, અને છેલ્લે રકમ રૂપિયાનું ખાનું આવશે. હવે અહીંયા ઉપર જે છે એ ટાઇટલમાં આપણે જે વિગત લખવાની છે એ સમજાવી દઉં. તો ટાઇટલમાં ઉપર વિગત લખવાની છે શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. અહીંયા સાદી છે એટલે એવું લખવાની જરૂર નથી, ખ્યાલ આવી જાય. શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ આ રીતે લખવાનું છે. હવે આ દરેકની વિગત સમજી લઈએ, પછી એક દાખલો ગણીએ એટલે આપણું કામ આજનું પૂરું થશે. તો સૌપ્રથમ આપણે પેટ નોંધની વિગત સમજીએ. તો તારીખનું ખાનું છે. પહેલા ઉપર ટાઇટલ જોઈ લીધું કે શ્રી ખાલી જગ્યાને અહીંયા નામ હોય કે હરેશ કુમારની ખરીદ નોંધ, તો હરેશ કુમાર લખવાનું છે. તારીખના ખાનામાં જે તે દિવસ તે ખરીદી કરી હોય એ દિવસ, તારીખ અને વર્ષ સહિત બધી વિગત લખવાની. મહિનાનું નામ અને વેપારી, જે વેપારી પાસેથી આપણે ખરીદી હોય એનું નામ આવશે. એને જે બિલ નંબર આપ્યો હોય એ આવક ભરતિયા નંબર કહેવાય, જેને વાઉચર પણ કહે છે. તો એ બિલ નંબર એનો લખવાનો છે. ખાતાવહી પાના નંબરમાં અહીંથી જ્યારે ચૂકવણી કરીએ ત્યારે લખવાનું છે, આપણે અત્યારે અહીં કોઈ લખવાનું નથી. અને અહીંયા જે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલો કિંમત લખવાની નથી, વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવાની છે. તો આ થઈ વાત આ 5 ખાનાની મેં સમજૂતી આપી દીધી. ફરીથી આપણે ખરીદ નોંધ નામની પેટા નોંધ સમજીએ છીએ. એમાં પણ સાદી ખરીદ નોંધ, એને નામ છે જમા નોંધ. એમાં 5 ખાના આવશે. તારીખનું ખાનું, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતાવહી પાના નંબર અને રકમ રૂપિયા. તો હવે આનો એક દાખલો ગણીએ અથવા ઉદાહરણ ગણાવું પહેલું, એટલે તમને ખબર પડે. પછી આ સમજૂતી થોડીક આના વિશે મેળવી લઈએ કે ખરીદ નોંધની રકમ ગણતી વખતે શું ધ્યાનમાં રાખશું. હવે ઉદાહરણ 1 છે, આપણે ગણીએ છીએ. તો એમાં એવું કીધું છે, નીચે આપેલા વ્યવહારો પરથી હરીશ કુમારના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો.
તો એક વસ્તુ ધ્યાન રાખો, આપણે ચર્ચા કરી હમણાં જ મેં તમને ખાનું દોરીને બતાવ્યું. તો અહીંયા શું લખવાનું છે? શ્રી હરીશ કુમારની, હરીશ કુમારની ખરીદ નોંધ. અહીંયા બીજું કઈ વધારે વિગત લખવાની નથી. શ્રી હરીશ કુમારની ખરીદ નોંધ. હવે હમણાં જ આપણે ચર્ચા કરી તો એ ખરીદ નોંધમાં આપણે 5 ખાના આવશે. એ 5 ખાના કયા છે એની ચર્ચા કરી આપણે. તો એ આપણે જોઈ લઈએ, સમજી લઈએ, ફરીથી રિપીટ થઈ જાય. પછી પાછું થોડું હું તમને સમજણ આપી દઉં છું એના વિશે કે ક્યારે ભવિષ્યમાં આ પેટા નોંધ બનાવો તો તમારે ભૂલ થાય નહીં. તો સૌપ્રથમ આપણને ખબર છે કે પહેલું ખાનું આવશે એ તારીખનું ખાનું આવશે. તો અહીંયા જે તે વ્યવહારની તારીખ લખવાની છે. અહીંયા વિગત પણ લખાય છે, પણ આપણે જેની પાસે ખરીદ્યો હોય માલ એ વેપારીનું નામ આવશે, વેપારીનું નામ. પછી અહીંયા આવક ભરતિયા નંબર, અને અહીંયા ખાતા વહીવટ નંબર. છેલ્લું ખાનું છે એ રકમનું ખાનું, મહત્વનું ખાનું છે. હવે સૌપ્રથમ પહેલા ધ્યાન રાખો, અહીંયા માત્ર ઉધાર ખરીદીના માલના જ વ્યવહારો આવશે, એ સિવાય કોઈ વ્યવહાર આવશે નહીં. અડધો વ્યવહાર ઉધાર અને અડધો રોકડ હોય તો આખો વ્યવહાર ઉધાર છે એવું માનીને આપણે લખવાનું છે. પછી કોઈ મિલકતના કે એવા અન્ય વ્યવહારો હોય તો એ આવશે નહીં, એની નોંધ આપણે એની નીચે કરશું. તો સૌપ્રથમ પહેલો વ્યવહાર છે 2015 માર્ચ 1 આ 2015 અને માર્ચ 1 એ વ્યવહાર છે. તો પહેલો વ્યવહાર છે 10,000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. 1 માસની શાક પર કહી દીધું છે, નો કીધું તો ત્યારે તો વેપારીનું નામમાં શું આવશે? મહેશ ખાતે. અને નંબર આપ્યો નથી, આવક ભરતિયા નંબર એટલે ડેશ. અહીંયા પણ ડેશ આવશે, કઈ લખવાનું નથી. 10,000 રૂપિયા છે તો એ 10,000 આપણે અહીંયા દર્શાવવાના છે. પછી બીજી તારીખે વ્યવહાર છે તો અહીંયા માત્ર માર્ચ અને 2 જ લખવાનું છે. 15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવ ખરીદ્યો, ભરતિયા નંબર 15. જો પહેલા તો નક્કી કરો કે વ્યવહાર ઉધાર છે, હા. શાક માલનો છે, હા. તો 15,000 નો માલ છે, 10% વેપારી વટાવ છે. 15,000 માંથી 10% બાદ કરો તો 1,500 બાદ થશે. અને નામ આપ્યું છે હસમુખભાઈ, તો અહીંયા હસમુખભાઈ ખાતે, હસમુખભાઈ ખાતે. અને રકમ લખવાની છે 15,000 માંથી 1,500 10% બાદ કરીને હમણાં મેં કીધું તેમ ચોખ્ખી રકમ લખવાની. હસમુખભાઈ ખાતે 13,500 આવશે. પછી 8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો હમણાં મેં સૂચના આપી એમ આપણે નીચે નોંધ કરવાની છે. તો એ નોંધ જોઈએ તો પહેલા અહીંયા તારીખ લખવાની ને વિગત લખવાની છે, બીજું કશું કરવાનું નથી. અને તારીખ છે 6, તો તારીખ 6 નો વ્યવહાર રોકડ છે. બસ આટલી જ નોંધ કરવાની, બીજી કઈ જરૂર નથી. એટલે નોંધ કેમ ન કરી એની ખ્યાલ આવે એટલા માટે. પછી 14 તારીખનો વ્યવહાર, નવીનને 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. તો અહીંયા તારીખ 14 બિન આર્થિક વ્યવહાર છે. જો આર્થિક વ્યવહાર છે નહીં, બિન આર્થિક વ્યવહાર છે એટલે એની પણ નોંધ થાય નહીં. આર્થિક વ્યવહાર હોય તો શું થાય કે એક
ખાતે કે બીજે ખાતે અસર થાય, અહીંયા વ્યવહાર નથી, બિન આર્થિક ઓર્ડર આપ્યો એટલે એની નોંધ થશે નહીં. હવે 18 તારીખે 6000 નું ફર્નિચર સિટી ફર્નિચર માંથી એક માસની ટ્રાન્સફર કરી દીધું, તો 18 તારીખનો વ્યવહાર પણ મિલકતનો વ્યવહાર છે, મિલકત અંગેનો વ્યવહાર છે એટલે એની પણ નોંધ થાય નહીં. માલનો વ્યવહાર હોય તો લખવાનું છે 20 તારીખે જો નવીને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો અને રેલવે લોનના 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલ્યું, તો હવે આપણે પહેલા તો ઉપર 14 તારીખે 10000 નો માલ 20% વેપારી વટાવે આપણે વેચ્યો તો હવે એ 10000 ના 20% ગણો તો 8000 રૂપિયા થશે અને 1200 રૂપિયા છે એ રેલવે લોનના, એટલે ટોટલ તારીખ પહેલા 20 આવશે. હવે 20 તારીખે નવીન પાસેથી આપણે માલ ખરીદ્યો કહેવાય, તો અહીંયા નવીન ખાતે લખવાનું છે, નવીન ખાતે. હવે અહીંયા તારીખ આપી છે આપણને બરોબર, પણ કોઈ નંબર નથી આપ્યો, સોરી બિલ નંબર આપ્યું છે 314, તો એ 314 અને અહીંયા 9200 લખવાના છે. અહીંયા લખવું હોય તો લખી શકાય. એ રેલવે નોંધના 1200 સહિત 1200 સાથે, એટલે તમને ખ્યાલ રહે કે 8000 નો માલ અને 1200 રૂપિયા રેલવે નોંધના છે. પછી 25 તારીખ 23 તારીખે 4000 નો માલ 5% રોકડ ઉડાવે ખરીદ્યો. હવે જો અહીંયા નામ પણ નથી અને કોઈ બીજી સમજૂતી પણ નથી, એટલે તારીખ 23 નો વ્યવહાર રોકડ છે, એટલે રોકડ વ્યવહાર છે એટલે એની પણ નોંધ થશે નહીં. પછીનો વ્યવહાર છે 25 તારીખે બાબુલાલ પાસેથી 16000 નો માલ 10% વેપારી વટાવ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ટેક્સી ચૂકવ્યા, તો અહીંયા અડધા નાણાં ચૂકવ્યા છે પણ એની પણ નોંધ, આખો વ્યવહાર ઉધાર છે એવી રીતે કરવાની છે. તો બાબુલાલ ખાતે હવે જો તમને એવું કીધું છે કે 16000 નો માલ 10% વેપારી વટાવે, તો 16000 ના 10% છે એટલે 1600 જાય તો 14400 રૂપિયા થશે. અહીંયા 14400 નો માલ ખરીદ્યો. 28 તારીખે લલિત પાસેથી 6000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ ઉધાર ખરીદ્યો, નાણાં તરત જ ચૂકવી દીધા, તો અહીંયા તારીખ 28 નો વ્યવહાર રોકડ છે એટલે નોંધ થશે નહીં. નાણાં તરત જ ચૂકવી દીધા છે એવું કીધું છે, રોકડ વ્યવહાર છે એટલે નોંધ થાય નહીં. 30 તારીખે રાજેશ પાસેથી 3000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 101, તો આ વ્યવહાર ઉધાર છે, શાખનો છે. 30 તારીખે રાજેશ ખાતે અને બિલ નંબર આપ્યો છે 101, તો એ 101 અને કેટલાનો માલ છે 3000 નો માલ. હવે અહીંયા બધી જ વિગત પૂરી થઈ ગઈ, તો હવે અહીંયા આપણે ટોટલ કરશું, તો એ ટોટલ જોવો તમે તો એ આવશે કુલ ઉધાર ખરીદી કહેવાય. શું કહેવાય? કુલ ઉધાર ખરીદી 0 0 0 5 ને 2 7 ને 4 11 નો એકડો વધી 1 12 ને 4 16 ને 3 19 ને 20 ની શૂન્ય વધી 2 2 3 5 50100 એ કુલ ખરીદી થશે. કુલ ઉધાર ખરીદી 50100. આ રીતે અહીંયા દાખલો છે એ ઉદાહરણ પૂરું થાય છે. હવે આવો સ્વાધ્યાયમાં દાખલો છે એ હું તમને કહી દઉં છું. એ દાખલો તમારે ગણવાનો છે, નો સમજાય પૂછવાનું મને. તો એમાં સ્વાધ્યાયમાં ચોથો દાખલો છે, સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો, એ લખવાનો છે દાખલા નંબર, અને આ ગણી નાખવાનો. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.